ગુડ મોર્નિંગ, પ્રણામ મિત્રો. અગાઉના તાસમાં આપણે પ્રકરણ 4 ભારતીય સાહિત્યિક વારસો, જેમાં બે પ્રથમ પ્રશ્નોની ચર્ચા કરેલી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં વૈદિક સાહિત્ય અને વેદોનો પરિચય, એવા બે પ્રશ્નો આપણે સમજ્યા હતા. વૈદિક સાહિત્યના આંતરિક મુદ્દાઓમાં વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગ સાહિત્ય, એ બધા મુદ્દાઓને સમજ્યા હતા. હવે આજના તાસમાં આપણે બીજા 3 પ્રશ્નો પ્રાચીન ભારતીય સાહિત્યમાં જ શીખવાના છે. રામાયણ, મહાભારત મહાકાવ્યો તરીકે એ મહાકાવ્યોનો પરિચય, પ્રાચીન બૌદ્ધ સાહિત્ય અને પ્રાચીન ભારતીય સાહિત્યનો એક કેપિટલ ક્વેશ્ચન સમજવાના છીએ. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન. અગાઉના તાસમાં આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોયા હતા. હવે પ્રશ્ન નંબર 3થી આજે શરૂ થશે. તો પ્રશ્ન નંબર 3 છે, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. એટલે કે રામાયણ અને મહાભારત વિશે આપણે સમીક્ષા કરવાની છે. તો મિત્રો, રામાયણ અને મહાભારત એ ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. વાસ્તવિક રીતે મહાકાવ્યોની રચના ક્યારે થઈ એનો ખ્યાલ નથી. ઘણો સમય થયો હતો એ મહાકાવ્યોની રચના માટે. ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળેલું. વર્તમાન સ્વરૂપ ક્યારે પ્રાપ્ત થયું? તો ઈસવીસનની બીજી સદીમાં. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્યિક કૃતિ છે. એટલે રામાયણની રચના વાલ્મીકીએ કરેલી, જે મહાભારત કરતાં ઘણું નાનું છે. મહાભારત કરતાં ઘણું નાનું છે રામાયણ, પણ ખૂબ જ દિલચસ્પ ઘટનાઓ છે એમાં, અને ખૂબ જ આદર્શ પાત્રોનો એમાં પરિચય છે. અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે રામાયણમાં. અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે રામાયણમાં. આજે આટલા વર્ષો પછી પણ રામાયણ એ વાચકોમાં પ્રિય છે. એના અનેક પ્રસંગો આજે પણ સૌ ભારતવાસીઓને યાદ છે. મુનિ વેદ વ્યાસ રચિત મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. તો મહાભારતની રચના કોણે કરી? વેદ વ્યાસ, જે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે મહાભારત. લગભગ 1,00,000 શ્લોકો એમાં ઉલ્લેખ થયેલા છે. હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે જોયું છે કે મહાભારત એટલે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે. એનું મુખ્ય કથાવસ્તુ શું છે? તો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડવામાં આવી છે. અનેક નાની મોટી વાર્તાઓ પણ એમાં જોડેલી છે. હવે મહાભારતનો એક ભાગ, મહાભારતનો જ એક અંશ કહેવાય. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા, જે મહાભારતનો એક અંશ છે, આપણું ધર્મ પુસ્તક છે, જેમાં જ્ઞાન
કર્મ અને ભક્તિ, ભક્તિ, જ્ઞાન અને કર્મ, મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. આપણા અનેક સમૃદ્ધ સાહિત્યની રચના થઈ ઘણી બધી ભારતીય ભાષાઓમાં, તો એનો પાયો એ આ બંને મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોએ આપણા સમૃદ્ધ સાહિત્યમાં સિંચન કર્યું છે એમ કહેવાય. ત્યાર પછી મિત્રો જોઈએ તો પ્રશ્ન નંબર 4 પ્રાચીન ભારતીય સાહિત્યનો ભાગ છે. બૌદ્ધ સાહિત્ય. પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. 2 ગુણમાં પેટા પ્રશ્ન આવે પ્રાચીન ભારતીય સાહિત્યના પેટા વિભાગ તરીકે. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એ પાલી ભાષામાં લખાયેલું. પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય હતું એ પાલી ભાષામાં હતું. જો કે પાલી એને ભાષા ન કહેવાય, એ લોકબોલી છે. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, જે ત્રિપિટકના નામે ઓળખાય છે. એને ત્રિપિટક કહેવાય. 3 કૃતિઓ અથવા તો 3 ભાગ છે એના. ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે: સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એવા 3 ભાગ છે. હવે મિત્રો અહીંયા આપણને એ વિશેની કેટલીક માહિતી આપેલી છે ટૂંકમાં. જૂના પાઠ્યપુસ્તકમાં આ માહિતી હતી. હવે નવા પાઠ્યપુસ્તકમાં આ જે માહિતી છે નીચે ત્રિપિટક વિશેની થોડી વિગતવાર, એ માહિતીનો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી. સુક્ત પિટક, જેમાં મુખ્યત્વે ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. બીજી કૃતિ વિનય પિટક, જેમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે. આ 2 વિશેનો ઉલ્લેખ છે. અભિધમ પિટક વિશેનો કોઈ ઉલ્લેખ નથી. રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ એટલે મિલિંદ પન્હો. રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન, જે 5મા પ્રકરણમાં આપણે રસાયણ વિદ્યામાં શીખવાના છીએ, આચાર્ય નાગાર્જુન, રસાયણ વિદ્યાના પ્રખર અને ઊંડું જ્ઞાન ધરાવતા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય, જે નાગસેન એમનું મૂળ નામ હતું, પરંતુ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય બન્યા પછી આચાર્ય નાગાર્જુન તરીકે પ્રસિદ્ધ થયેલા. તો એ રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ઉલ્લેખ મિલિંદ પન્હોમાં છે. બીજી એક કૃતિ લાસ્ટમાં આપેલી છે. અશ્વઘોષે બુદ્ધ ચરિતની રચના કરી. ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો અશ્વઘોષે બુદ્ધ ચરિતમાં ઉલ્લેખ કરેલા છે. તો આ વાત થઈ બૌદ્ધ સાહિત્યની. પ્રાચીન ભારતીય સાહિત્યનો એક પેટા વિભાગ છે. પરીક્ષામાં 2 ગુણ તરીકે આ પ્રશ્ન પણ આવી શકે, ત્યારે આપણે આટલા મુદ્દાઓ લખવાના થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. વિસ્તૃત પ્રશ્ન છે. આપણે તો પરીક્ષાલક્ષી ફક્ત 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, જે સંદર્ભેના આપણે પેટા પ્રશ્નો હજી પ્રાચીન ભારતીય સાહિત્યના જોવાના છે.
પણ એક કેપિટલ ક્વેશ્ચન આવો પણ બને કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. તો દરેક મુદ્દાઓનો આપણે ખૂબ ટૂંકમાં ઉલ્લેખ કરવાનો છે. તો સૌથી પહેલા વેદ. તો ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. સૌથી પહેલા ઋગ્વેદની રચના થઈ એટલે પ્રાચીન ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક કે ગ્રંથ કહેવાય. જેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ગઈકાલના તાસમાં પણ આપણે સમજ્યા હતા. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ 3 વેદો રચાયા. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી કહેવાય. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. અથર્વવેદ એટલે કર્મકાંડ અને સંસ્કારોનો ઉલ્લેખ છે. એમાં વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો અને એ પછી ઉપનિષદોની રચના થઈ. આ સમયે વેદાંગ સાહિત્ય રચાયેલું. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે. જે સંદર્ભેની કૃતિઓ કે એના ગ્રંથો આપણે પ્રકરણ 5માં જુદા જુદા મુદ્દાઓમાં આવશે. આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ લખ્યો. સંસ્કૃતનું વ્યાકરણ તૈયાર કર્યું મહર્ષિ પાણિનીએ ઈસવીસન પૂર્વેની 4th સદી દરમિયાન, જેનું નામ હતું અષ્ટાધ્યાયી. પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય હમણાં આપણે વાત કરી, જે પાલી ભાષામાં લખાયેલું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, જેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક નામના ગ્રંથો મુખ્ય છે. ત્રિપિટક તરીકે ઓળખાય છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હો એ પણ એક મહત્વનો ગ્રંથ છે. એટલે આ વાત થઈ પ્રાચીન બૌદ્ધ સાહિત્યની. તેમજ ગુપ્ત યુગ. પ્રાચીન ભારતીય સાહિત્યમાં ગુપ્ત યુગ, જે સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. સંસ્કૃત સાહિત્યની ખૂબ જ અદ્ભુત નાટ્યકૃતિઓની રચના, વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકૃતિઓની રચના ગુપ્ત યુગ દરમિયાન થઈ. અને એ સર્જકોની સર્જક પ્રતિભા પણ વિશ્વ પ્રસિદ્ધ છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થયા, જેમની કૃતિઓ હવે પછીના પ્રશ્નમાં આપણે લેવાના છીએ. અલગથી આખો પ્રશ્ન સમજવાનો છે ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય. હેતુલક્ષી પ્રશ્ન માટે આપણે ધ્યાનમાં રાખવાનું કે ગુપ્ત યુગ એટલે સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. એ પછીના સમયમાં શંકરાચાર્યએ ભાષ્યની રચનાઓ કરી, પદ્ય રચનાઓ. પ્રાચીન ગુજરાતી સાહિત્યની પણ રચના થયેલી, ઘણા બધા પદ્ય સ્વરૂપો હતા. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ દ્રવિડ કુળની ભાષાઓ. દ્રવિડ કુળની ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. તેમાં તમિલ એ સૌથી પ્રાચીન ભાષા છે.
ઈસવીસનની પ્રથમ સદી દરમિયાન. એટલે દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા તરીકે તમિલ ભાષા, એનો પણ આપણે પેટા પ્રશ્ન લેવાના છીએ. પ્રાચીન ભારતીય તમિલ સાહિત્ય, પ્રાચીન ભારતનું તમિલ સાહિત્ય. તો મિત્રો, આજના તાસમાં આપણે રામાયણ અને મહાભારત જેવા બે મહાકાવ્યો વિશે પરિચય મેળવ્યો. સાથે સાથે પ્રાચીન ભારતના બૌદ્ધ સાહિત્ય વિશે અને પ્રાચીન ભારતીય સાહિત્યનો એક કેપિટલ ક્વેશ્ચન અહીંયા જોયો આપણે, એની સમીક્ષા કરી. હજી 2-3 પ્રશ્નો પ્રાચીન ભારતીય સાહિત્યના આપણે સમજવાના છીએ હવે પછીના તાસમાં. જે મિત્રો સુધી યુટ્યુબ વિડીયોની લિંક પહોંચે છે, જે મિત્રોને પ્રાપ્ત થાય છે, એ મિત્રો બીજા વિદ્યાર્થીઓને પણ મોકલે, જેથી એ વિદ્યાર્થીઓને પણ આ અભ્યાસનો લાભ મળી શકે. કોઈપણ પ્રકારે કોઈપણ મૂંઝવણ હોય તો અચૂકથી એની રજૂઆત કરી શકો છો, એ વિશે પૂછી શકો છો. અસ્તુ, પ્રણામ.